ગાવો વિશ્વસ્ય માતરઃ. ભારત વર્ષના ઋષિમુનિઓએ ગાયને વિશ્વની માતાનો દરજ્જો આપેલો છે. ગાય એ ભારતીય સંસ્કૃતિનું, સનાતન ધર્મનું એક અભિન્ન અંગ છે. હમણાં થોડા સમય પહેલાં મહારાષ્ટ્રની સરકારે ગાયને મહારાષ્ટ્ર રાજ્યની અંદર રાજ્ય માતાનો દરજ્જો આપેલો છે. ત્યારે અહીં કચ્છની અંદર પણ તમામ સંતોએ ને પણ એક વિચાર આવ્યો કે ગુજરાત સરકાર પણ ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપે, અને એના માટે તારીખ 15/7/2025 મુખ્યમંત્રીશ્રીને સંબોધીને કચ્છ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું. અને આજે 1 મહિનો થવા જઈ રહ્યો છે, ત્યારે હજી સુધી કોઈ પ્રત્યુત્તર ન મળતા કચ્છ એકલધામના મહંત શ્રી યોગી દેવનાથ બાપુએ જ્યારે નિશ્ચય કર્યો છે કે આગામી 25/8/2025 રોજ એક આમરણાંત ઉપવાસ પર બેસવાનો એક દ્રઢ નિશ્ચય કર્યો છે, ત્યારે કચ્છ અને ગુજરાતના સૌ સંતોને એક નિવેદન કરું છું કે દેવનાથ બાપુના આ કાર્યની અંદર આપણે પ્રતિક ઉપવાસ કરી અને એમને સમર્થન આપીએ, એમને ટેકો આપીએ. એ ઉપરાંત ગુજરાત, કચ્છ અને ગુજરાતની તમામ ગૌ પ્રેમી અને સનાતન ધર્મ પ્રેમીઓને પણ એક આહવાન કરવામાં આવે છે કે આપ પણ યોગી દેવનાથ બાપુએ જે અમરનાથ ઉપવાસનો જે નિશ્ચય કર્યો છે એની અંદર આપણે પણ પ્રતિક ઉપવાસ કરી અને આ આંદોલનને જબરજસ્ત સફળ બનાવવા માટે થઈ અને ટેકો આપીએ. આપ સૌને નમ્ર નિવેદન. હરિઓમ. જય ગૌ માતા.